UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અંકલેશ્વરે વહીવટી ભવન પાસેના ક્વાડ એંગલ ખાતે ભારતના 70મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના ઉત્સાહ સાથે કરી. ધ્વજારોહણ મુખ્ય મહેમાન શ્રી પંકજ મહેતા, ભૂતપૂર્વ પ્રમુખ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સભાએ ગર્વથી રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રધ્વજ ગીત અને NCC ગીત ગાયું હતું, જેનાથી એકતા અને રાષ્ટ્રીય ગૌરવ ભરેલું વાતાવરણ સર્જાયું હતું. ઉજવણીમાં પ્રોવોસ્ટ દ્વારા સ્વાગત ભાષણ અને NSS સ્વયંસેવક દ્વારા એકલ નૃત્ય, NCC કેડેટ્સ દ્વારા જૂથ ગીતો અને નૃત્ય અને શિસ્ત, ટીમ વર્કનું પ્રતીક કરતી પ્રભાવશાળી પિરામિડ રચના સહિત અનેક જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. NCC પ્લાટૂન ચેમ્પિયન, NSS સિટીના પ્રતિનિધિઓ, શ્રેષ્ઠ પુરુષ અને મહિલા રમતગમત ખેલાડીઓ અને PhD પ્રાંતકર્તાઓ તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ સન્માનિત કરવા માટે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટી સેક્રેટરી શ્રી અંગીરસ શુક્લા અને પ્રમુખ શ્રી અશોક પંજવાની દ્વારા પ્રેરણાદાયી ભાષણો આપવામાં આવ્યા હતા, જેમાં શિક્ષણ, નીતિશાસ્ત્ર અને સામાજિક જવાબદારીઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન PP નિવૃત્ત પંકજ મહેતા વિદ્યાર્થીઓને બંધારણીય મૂલ્ય અને રાષ્ટ્રીય નિર્માણ પરના તેમના સંદેશથી પ્રેરણા આપી હતી. કાર્યક્રમનું સમાપન કુલચીવ દ્વારા હૃદયપૂર્વક આભાર વિધિ અને સંપૂર્ણપણે વંદે માતરમ ગીત સાથે કરવામાં આવ્યું હતું.